હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બટેકાનો નવો નાસ્તો। તેના માટે મેં અહીંયા 2 નંગ બટેકા લીધા છે। બટેકાની છાલ ઉતારીને તેને ખમણી લેવાના છે। બટેકા ખમણાઈ જાય ત્યાર પછી તેમાં પાણી એડ કરીને ગેસ ઉપર પેન લઈને તેમાં બટેકાનું ખમણ અને પાણી બે એડ કરી દેવાનું છે। હવે તેમાં મેગી મસાલો, શેકેલા જીરાનો પાવડર, થોડી એવી હિંગ, થોડી એવી હળદર અને 1 નાનો વાટકો રવો એડ કરવાનો છે। સરસ રીતે મિક્સ થઈ જાય અને ઘાટું થઈ જાય ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દેવાનું છે। હવે આપણે 5 મિનિટ સુધી આને ઠંડુ થવા દેવાનું છે। સરસ ઠંડુ થઈ જાય એટલે આપણે આમાં કાચું શાકભાજી એડ કરીશું। મેં અહીંયા કાચી ડુંગળી એડ કરી છે 1 વાટકો, લીલા ધાણા એડ કર્યા છે। હવે સરસ મિક્સ કરી લેવાનું છે। તમે કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો। અવેલેબલ 2 જ વસ્તુ હતી એટલે મેં 2 વસ્તુ જ એડ કરી છે। હવે આપણે આના તેલવાળા હાથ કરીને આવી રીતે ડોનેટ બનાવી લેવાના છે। સરસ ડોનેટ બધા બની જાય ત્યાર પછી આપણે ફ્રાય કરી લેવાના છે। એક પછી એક નિરાતે તેલમાં એડ કરવાના છે। તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું છે। સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેવાના છે। હવે ફ્રાય થઈ જાય એટલે આપણે નીચે ઉતારીને ટમેટો કેચઅપ સાથે અથવા કોઈ પણ ચટણી સાથે તમે સર્વ કરી શકો છો। બહુ ટેસ્ટી બને છે। એક વખત ટ્રાય કરજો ઘરે, બહુ મજા આવશે। બાળકોને નાસ્તા બોક્સમાં પણ ચાલશે।